હેલો ફ્રેન્ડ્સ, સચીના કિચનમાં આજે આપણે બનાવીશું ચણા ચાટ. એકદમ બોમ્બે સ્ટાઇલ એવી ચટપટી ચણા ચાટ બનાવીએ. તો આપણે ચણા ચાટ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે જે કાળા ચણા એટલે કે દેશી ચણા આવે છે તે ચણા લીધેલા છે. આ ચણાને 5 થી 6 કલાક પલાળી અને તેને મીઠું નાખીને બાફેલા છે. તો આ રીતે તમે જો એક નાનો બાઉલ પણ ચણા ચાટ ખાઈ લો તો તમને આખા દિવસનું પ્રોટીન મળી રહે. એટલે કે પ્રોટીનથી ભરપૂર છે આ ચણા ચાટ એમ કહીએ તો પણ ચાલે. તેની સાથે જ આપણે તેની અંદર એકદમ ઝીણું સમારી અને એક નાનું મરચું લીધેલું છે. તે મોળું મરચું જ આપણે લીધેલું છે. તેની સાથે જ આપણે ઝીણી સમારી અને ડુંગળી લીધી છે તેની અંદર એડ કરી લઈશું. અને સાથે જ આપણે તેની અંદર ટામેટાં એડ કરવાના છે. આ રીતે જો સિમ્પલ અને સૌને પસંદ આવે એવી આ ચણા ચાટ બોમ્બેમાં ખૂબ જ સરસ એવી મળે છે. અને તેનું સ્ટ્રીટ ફૂડ કહીએ તો પણ ચાલે કે પ્રોટીનથી ભરપૂર છે અને તેનો ચટપટો ટેસ્ટ તે સૌને પસંદ આવે એવો છે. તેની સાથે જ આપણે ઝીણી સમારી અને તેની અંદર કાકડી એડ કરી લઈશું. અને આ રીતે તેને ડુંગળી, ટામેટાં અને કાકડી એટલે કે સલાડ કહી દઈએ તો પણ ચાલે. તો એની સાથે જ આપણે એનો ભરપૂર ટેસ્ટ માણીશું. સાથે જ તેની અંદર આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. અને તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, કેમ કે ચણાને બાફતી વખતે પણ આપણે તેની અંદર મીઠું એડ કરેલું હતું. થોડું લાલ મરચું પાવડર એડ કરીશું. અને તેની સાથે જ આપણે રેગ્યુલર મસાલાઓ કરીશું. તેની અંદર મેં થોડો ચટપટો ટેસ્ટ લાવવા થોડો ગરમ મસાલો એડ કર્યો છે. સાથે જ તેમાં આપણે સિંધવ મીઠું એડ કરીશું. અને તેની સાથે જ આપણે ચાટ મસાલો પણ એડ કરીશું કે જેથી કરીને તેનો એકદમ સરસ એવો ટેસ્ટી એવો સ્વાદ આવે. તેની સાથે જ આપણે એકદમ ચટાકેદાર મોઢામાં ચટકો આવી જાય એ રીતે મસ્ત એવું લીંબુ પણ અંદર નીચોવી દઈશું કે આ ચાટ બનતી હોય ને તો જો તમારા મોઢામાં પણ પાણી આવી જશે. એવી ચટપટી એવી મસ્ત મજાની ચાટ અત્યારે આપણે સચીના કિચનમાં બનાવી રહ્યા છીએ. એકદમ સિમ્પલ અને એકદમ ફટાફટ બની જાય તેવી આ ચાટ તમને સૌને પણ ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે જો તમને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને જો મારા વિડીયો તમને અને તમારા ફેમિલી મેમ્બરને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે સચીના કિચન, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે દિવાળીનો એવો મોટો તહેવાર આપણો નજીક આવી રહ્યો છે. તો આ દિવાળીના તહેવાર માટે આપણે સ્પેશિયલ એવી રેસીપી બનાવતા રહીશું. તો જોવાનું બિલકુલ ના ભૂલતા. અને સચીના કિચન જો અત્યાર સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર્સને, તેમને ચોક્કસથી કરાવડાવજો કે જેથી કરીને આપણે સાથે મળીને આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ. તેની સાથે જો ઉપરથી આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું. અને મેં પાછું કંઈક અલગ એવું જેમ આ બોમ્બેમાં છે એ પ્લેટમાં નહીં પણ આ રીતે કાગળનું એક આ રીતે વાળી અને તેમાં ભરીને આપવામાં આવે તો કંઈક અલગ લાગે, તો બાળકોને પણ કંઈક મજા આવે. એટલે મેં પણ આ રીતે જ બાળકોને સર્વ કરીને આપ્યું. તો છે ને એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને પ્રોટીનથી ભરપૂર એવી સરસ રેસીપી. તો તમે પણ તમારા ઘરેથી જરૂરી બનાવજો. બાય બાય ફ્રેન્ડ્સ.